નમસ્કાર ખેડૂત મિત્રો, હું દર્શિત રામાણી આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી ગોંડલ તાલુકાના દાડિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ કે જેમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા અને સારિકા દવાનો ઉપયોગ કરેલો છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેમને શું અને કઈ રીતનું રિઝલ્ટ મળેલું છે. આપણે તમારું નામ કહેજો. મારું નામ ભીમજીભાઈ વાલજીભાઈ ઓરા, ગામ દાડિયા અને જિલ્લો તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારા ફોન નંબર? મારા ફોન નંબર 9627 2657. હવે આપણે કપાસમાં શું વાંધો હતો? કપાસની અંદર જે કઈ હતી ને થ્રીપ્સ હતી બધી, અને બધી જીવાતો સુસિયા પ્રકારની જીવાતો જે હતી એ જીવાતની અંદર ઉકળવા જેવું બધું થઈ જતું હતું. અને એને માટે મેં આ ટોલ ફેરા માર્યું છે, એટલે એકદમ લીસા બાંધ થઈ ગયા છે અને અરીસા જેવા તમે ઇસ્ત્રી કરો એવા બાંધ થઈ ગયા છે. આપણે ટૂંકમાં બધી ચૂસિયા જેવા હતી, જેમ કે થ્રીપ્સ છે, કત્તરી, લીલી પોપટી, સફેદ મચ્છી, એ બધી જીવાત હતી બધી સાફ થઈ ગઈ અને એમાં તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું છે. કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું. આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે આ ખેડૂતે જે ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે તેનાથી તમે પાંદડા જોઈ શકો છો કે જે કપાસની નરવાઈ છે તે જોઈ શકો છો, અને કપાસમાં કોઈ પણ જાતની જીવાત નથી. અને તમે આ ટોલફેરાના કેટલા રાઉન્ડ માર્યા છે? ટોલફેરાના મેં 2 રાઉન્ડ માર્યા. આપણે તમે પહેલી વાર રાઉન્ડ માર્યો અને બીજો રાઉન્ડ માર્યો, એમાં કેટલા દિવસનું અંતર હતું? એના એ 21 દિવસનું. 21 દિવસ. ટૂંકમાં તમને 21 દિવસનું રિઝલ્ટ મળેલું છે. અને જે નરવાઈ કપાસમાં ફૂટેલી છે એ પૂરેપૂરી કે જે એવો કપાસ આજુબાજુમાં ક્યાંય તમને નરવાઈ બીજાને કોઈને દેખાતી નથી. અને આપણે તમે કહેતા હતા કે લાલ થઈ જાય કપાસ, એના માટે તમે શું? એના માટે મેં આ સારિકા વાપર્યું. ઓકે, હવે એમાં તમને શું રિઝલ્ટ મળે? એમાંથી જે કહે તો રાતડીઓ બાતડીઓ અત્યારે કાંઈ છે જ નહીં. બરાબર. અને એકદમ ગ્રીનરી આવે, અને આ એટલું કામ કરે છે કે એના મૂળ સુધી પહોંચી જાય અને મૂળનો ગ્રોથ વધારવા માટેનું કામ કરે છે. ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે આ ખેડૂત કે જેમને કપાસ વરસાદને લીધે કે કપાસ લાલ થવાનો પ્રશ્ન હતો, કે જેને સારિકાનો ઉપયોગ કરેલો હતો, કે જેમાં બધા જાતના માઇક્રોન્યુટ્રન્ટ આવે છે, જેનાથી તેમને રિઝલ્ટ મળેલું છે કે કોઈ પણ જાતનો અત્યારે લાલ જે થતો હતો એ ત્યાં જ ઊભો રહી ગયો છે. આગળ બીજા કોઈ પાંદડા લાલ હવે થતા નથી અને નરવાઈ પણ એવી આવેલી છે. તો આપણે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપીએ? એને આ વાપરવું જોઈએ, અને કપાસનો સારી રીતે બનાવવો હોય તો આ 2 વસ્તુ એને વાપરવી જરૂરી છે. ઓકે, તો ખેડૂત મિત્રો આપણે જરૂર ને જરૂર સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેન પાયરેટ 15% અને સારિકા કે જેમાં માઇક્રોન્યુટ્રન્ટ આવે છે તે વાપરો, અને તમારો કપાસ કે બીજો કોઈ પણ મરચી છે કે પછી ડુંગળી છે, કોઈ પણ પાકમાં તમે વાપરો અને તમે સંતોષકારક અને સંપૂર્ણ રિઝલ્ટ મેળવો.